જુહી વાત કરીએ છેલ્લા 31 વર્ષથી યોજાતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત કૃષિ મંત્રી ચિમન સાપરિયા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી। રાજ્યની 32મી આ સ્પર્ધા માટે રાજ્યના સ્પર્ધકોએ નસીબ અજમાવ્યું છે। જો કે આ વર્ષે રાજ્યકક્ષાની સ્પર્ધામાં બહેનોની સંખ્યામાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો। રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગુજરાતના 16 જિલ્લાના 1030 યુવાનો અને માત્ર 265 યુવતીઓ ભાગ લઈ રહી છે। આ સ્પર્ધામાં 1229 સ્પર્ધકોએ ભાગ લીધો। આ સ્પર્ધા પૂર્ણ થતાં જ વિજય થનારા સ્પર્ધકોને ઇનામ આપવામાં આવશે। આ વિશે વધુ વાતચીત કરવા બિપિન પંડ્યા ફોન લાઈન પર જોડાય છે। બિપિન, વાત કરવામાં આવે તો ગિરનારમાં જે રીતે આરોહ અવરોહણની સ્પર્ધા રાખવામાં આવી છે, જેની શરૂઆત થઈ ચૂકી છે, શું છે માહિતી? જી જોઈ, ખાસ કરીને વાત કરવામાં તો આ સ્પર્ધા 3 દાયકાથી યોજાય છે અને આ સ્પર્ધા એકદમ ટફ હોય છે, કારણ કે જે 5000 પગથિયા છે, જે ગિરનારના ચડવાના ઉતરવાની આ સ્પર્ધા હોય છે, તેની અંદર 1200 થી ઉપર જે સ્ટુડન્ટો છે, પછી યંગ સ્ટાર છે, તેમને ભાગ લીધો છે અને હાલ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે ને સ્પર્ધકો રિટર્ન થઈ રહ્યા છે। જી જોઈ, બિલકુલ, તમામ